ઇન્દોરની છેડતીની શરમજનક ઘટના પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામેશ્વર શર્માએ કડક પ્રતિક્રિયા આપી। ધારાસભ્યએ આ કૃત્યને ઇન્દોરની છબીને ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ રાસુકા હેઠળ પણ પગલાં લેવામાં આવશે। આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા વિશ્વકપમાં ભાગ લેવા આવેલી ઓસ્ટ્રેલિયાની બે ખેલાડીઓ પોતાની હોટેલથી નજીકના એક કાફે તરફ જઈ રહી હતી। તે સમયે મોટરસાઇકલ પર સવાર એક યુવકે તેમનો પીછો કર્યો અને એક ખેલાડીની અયોગ્ય રીતે છેડતી કરીને ભાગી ગયો હતો। આ ઘટના બાદ વિજયનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ખજરાના વિસ્તારના રહેવાસી અકીલ નામના આરોપીની ધરપકડ કરી હતી, જેનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ધારાસભ્ય રામેશ્વર શર્માએ આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું હતું કે ઇન્દોર એક સંસ્કારી શહેર છે, પરંતુ કેટલાક લોકો દેશની સંસ્કૃતિ અને સભ્યતાને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે। તેમણે ખાતરી આપી કે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવશે। આ ઘટના પર ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડના બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ તેને देश માટે શરમજનક ગણાવી હતી। देखिए, जो घटना वहां पर घटित हुई है बड़ी दुखित घटना हुई है और मध्य प्रदेश की सरकार डॉक्टर मोहन यादव की सरकार ने इस घटना को गंभीरता से लिया है। वो जो अपराधी अकील नाम का वहां पर पकड़ा गया है उसको पकड़कर जेल में डाल दिया गया है, उसमें चार जूते जड़ दिए गए हैं। बाबा साहब अम्बेडकर के नियम और कानून और संविधान के तहत कार्रवाई की जा रही है, लेकिन मैंने तथाकथित बुद्धिजीवी मुसलमानों को भी आग्रह पूर्वक किया है कि इंदौर पूरे देश में साफ सफाई के लिए जाना जाता था, इंदौर की स्वच्छता और संस्कार के लिए जाना जाता था। आज इंदौर को बदनाम करने की साजिश अकील ने की है, इसके खिलाफ कार्रवाई की जाएगी। एनएसए की भी कार्रवाई इसके खिलाफ की जाएगी और जरूरी हुआ तो उसका सार्वजनिक जुलूस भी निकाला जाएगा।